સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. સ્વામિનારાયણ હરે. હરિ કે ધામ કે નેહ, ચરિત્ર હરિ કે જેતે જહી, અલભ્ય નિધિ રહે તે, તેહી કર રહે આનંદ તેહી, દંભિક મન હી જો, जब होत बलवान अति, इंद्रिया वश होई तब सो, अदृश्य होत अति सिद्ध होई. વાત બધી એવી ચાલતી હતી. શ્રી હરિના સંત હોય, બધા ભજન કરતા હોય સિદ્ધાંતમાં રહીને, પણ કેટલાક એનાથી દોડીને આગળ વધી જાય. હો, બહુ આકરા વર્તન રાખે, સાધુતા જબરી દેખાડે, એમ થઈ જાય બહુ આગળ. પછી માણસો એને વળગી પડે, માનવા માની જાય. પછી તો મેવા મીઠાઈનો પાર રહે નહીં, સમજા. પછી પોતાનું અલગ કરે ને આમ નથી. બધા વાડા કેટલા વાડા કરીને બેઠા છે ને, અલગ 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 અલગ. અને ઘણા બધા એને માને છે, એટલે સાચું તમે છીએ એમ માને છે. પાછા કાંઈ શ્રીહરિનો સિદ્ધાંત ન હોય, મન ફાવે તેમ વર્તતા હોય, પણ મનમાં શું માને? અને એના અસ્તિત્વને આગળ વાતો એવી કરે કે કલ્યાણ તો આપણું જ થશે, સમજાય. ભલે ઓછા હોશું આપણે, પણ મોક્ષ તો આપણો થશે, બીજા બધા રહી જશે, એવી વાતો કરે. પણ મુક્તાનંદ સ્વામી કે જેણે પોતે ધર્મામૃતનો રાત દિવસ પાઠ કરીને તેમાં કયા પ્રમાણે વર્તન કર્યું હોય, એને ભગવાનનું ધામ મળે. બધાને કઈ મળતું નથી. ભગવાનનું ધામ છે એ અલભ્ય નિધિ છે અને આનંદનો એક સાગર છે. પણ દંભીના મનમાં ધામનો આનંદ હોતો નથી. નિષ્કામ શુદ્ધિ વચનામૃત તેની તત્વ વાતને કંઠે ધારી અને સત્સંગી સંત બાઈ ભાઈ તેના ઉપર અતિ પ્રીતિ કરી જનોને ઉત્કૃષ્ટ રીતે દેખાડે. અને આવું જે કરતા હોય એના ઉપર પાછા કેટલાક ઈર્ષા લાવે, એનો તો ક્યારેય મોક્ષ થતો જ નથી. સાચા વર્તનમાં રહી અને મહારાજના નિયમ પ્રમાણે ચાલતા હોય એના ઉપર ઈર્ષા કરે પાછા, તો એનો મોક્ષ ક્યારે પણ નહીં જ થાય. સત્યમાં જે પાપ બુદ્ધિ લાવવી એનું નામ કુસંગ છે. બીજો કુસંગ ક્યાં ગોતવા જાશું? સાચી વસ્તુ છે એમાં પાપ બુદ્ધિ લાવવી. હો, એ બધા ખોટું કરે છે, અધર્મ કરે છે, મનમાં માનવું. સત્ય સત્સંગી અને સંતનો અજાણે પણ જો દ્રોહ કરે તેને ક્યારે મનુષ્યનું શરીર મળે નહીં. લ્યો, ઓહો, ભગવાનના ભક્ત હોય કે સાધુ હોય, એનો અજાણતા પણ જો દ્રોહ કરે ને તો પછી એને માણસનું શરીર જ ન મળે. લ્યો, એટલું પાપ છે દ્રોહ કરવાનું. માણસ શરીર નથી મળતું એને. અને જાણીને દ્રોહ કરે તેને વૃક્ષનો અવતાર આવે છે. મોટું ઝાડ બનાવી દે, વર્ષો સુધી એમને એમ બધું એને સહન કરવાનું ને. ઝાડવાને ટાઢ ને તડકો ને 2-3 વર્ષ વરસાદ ન વરસે તો ભૂખે મરવાનું ને. લ્યો, ન મરવાનું અને ન એને કાંઈ મળે. હાય, પૃથ્વી બધી તપી જાય, જમીન ગરમ થઈ જાય બધી, કોઈ પાણીની પૂછા કરે નહીં. 2-3 વર્ષ સુધી છતાંય જીવતા રહેવું. એ વૃક્ષની યોનિમાં દુઃખ તો છે. હો, લીલા લહેર નથી, સમજા. ક્યાંય દૂર દૂરથી પાણી ખેંચી આવવું પડે, ક્યાંય સુધી પાડો જાય નહીં. દ્રોહ કરનારાને આવા અવતાર આવી જાય છે. માટે કોઈનો દ્રોહ તો ન જ કરવો. એમ
બીજું મુક્તાનંદ સ્વામી કહે છે, સત્સંગમાં કોઈ એકનો દાસ થાય, કોઈક સાધુને ગમે એનો દાસ થઈને રે અને બીજાનો દ્રોહ કરે લ્યો, અને એવું એ સત્સંગમાં બહુ થાય છે. પોતાની જે ગમ્યા એ બરાબર, એના સિવાય ને બીજા બધા ખોટા લ્યો, એની નિંદા, એનો દ્રોહ. તો એ કેવો છે? સંત અને હરિભક્તનો એ ચોર છે, ચોર લ્યો. અને ચોરીનું એ પાપ વધુ છે હો. ચોરી કઈ સામાન્ય વસ્તુ નથી, બહુ ભયંકર છે ચોરી એટલે. મુક્તાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામી એવી રીતે વારે વારે વાતો કરતા, પોતે શ્રીહરિની મરજી જાણતા અને સંત ઉપર અતિ હેત રાખતા, અંદર અને બહાર પોતે નિષ્કપટ ભાવે વર્તતા, સરળ સ્વભાવે વર્તતા, અને સત્સંગ નિમિત્તે જે કાંઈ સંકલ્પ કરતા તેને શ્રીહરિ તેમના મન દ્વારા બધા પૂરા કરતા. ગોપાળાનંદ સ્વામી જેવા સંતો દ્વારા સત્સંગને અર્થે કાંઈક સંકલ્પ કરે એ સંકલ્પ પૂરો થાય, એમ ભગવાન સિદ્ધ કરે એને. અને આવા મોટા સંતો જીવ્યા ત્યાં સુધી શ્રીહરિએ અવારનવાર એના દ્વારા સામર્થ્ય બતાવ્યો. પોતાનું સામર્થ્ય સંતો દ્વારા મહારાજ વાપર્યું. અને ગોપાળાનંદ સ્વામી જેવા સંતો બધા સંતો પર એક જ રીતે પ્રીતિ રાખી અને વર્તતા, અને સંતો પણ ભારે સમર્થ એને સમજતા. આટલી સામર્થ્ય ભગવાન જેવું કામ કરે છતાં પણ બધા એના દાસ થઈને રહેતા હો સત્સંગમાં, માન અભિમાન જરાય નહીં. આટલી સામર્થ્ય હોવા છતાં પણ એમાંય કોક ગ્રહસ્થ અથવા તો ત્યાગી દંભથી વર્તે અને પાખંડ જેવું કરવા લાગે ને સત્સંગમાં, એને ખબર પડે ગોપાળાનંદ સ્વામીને કે મોટા સંતોને, તો તરત એને બોલાવી અને ભલામણ કરતા, ઠપકો દેતા કે પાખંડ કરવા જાશો તો જગતમાં પૂજાવશો તો ખરા, પણ ભગવાન નહીં મળે, માટે સાવધાન રહેજો. સમજાય ને? કળિયુગનો ધર્મ છે, જેટલું પાખંડ વધારે કરી જાણે ને, પૂજાય બહુ, લોકો બહુ પૂજે, પણ પોતાનું શું થાય એ નક્કી નહીં પછી. અને શિષ્યનું પણ કાંઈ એવું સારું તો ન જ થાય, પાખંડીને આશરે રહે એનું. મુક્તાનંદ સ્વામી કે હવે મૂળ વાત ઉપર આવી, એમ છે ને, આ ગ્રંથ રચતા રચતા બહુ ઉપદેશમાં ચડી જાય, વળી એમ કે હવે મૂળ વાત છે ને એના ઉપર આવીએ, મહારાજના ચરિત્ર ઉપર. સંત જન ધ્યાન કરતા હતા. હવારની કથાનો દોર અધૂરો હતો હો, રાત્રે પોઢ્યા ને. સંતો બધા ધ્યાન કરતા હતા. એમ કરતા કરતા જયારે અરુણોદય થયો ત્યારે ઉઠીને બધા નારાયણ ધૂન કરવા લાગ્યા. સવારનો સમય થયો, ધૂન કરવા લાગ્યા, અને એવી ધૂન જમાવી તેનો શબ્દ ગગનમાં અને આખા વનમાં ગાજી રહ્યો. ક્યાં છે શ્રીજી મહારાજ? ધોરાજીમાં લાલ વડે, એટલે જંગલ જેવો પ્રદેશ છે બધો. ગામ થોડુંક આથમની બાજુ આવ્યું. આખું વન ગાજી ગયું. એ સાંભળીને શ્રીહરિ પ્રસન્ન થયા. સૌ સંતો સ્નાન કરીને આવ્યા, બાલમુકુંદની પૂજા કરી, સ્તોત્રના પાઠ કર્યા. મહારાજે પણ એ બધો નિત્ય વિધિ કર્યો. અને આજે તો હવે એકાદશી નો દિવસ, રામનવમી મહારાજ ફણીણીમાં કરી, અને હવે આવ્યા ધોરાજીમાં. રામનવમી પછીની એકાદશી આવી. એકાદશી નો દિવસ હોવાથી સરસ મજાનો મંડપ બંધાવ્યો અને એમાં શ્રીહરિને બિરાજમાન કર્યા. મહારાજ બેઠા પછી બધા સંતો અને ભક્તજનો આવીને બેઠા. એકાદશી નો દિવસ, એ બધા વાજિંત્રો લઈ અને ખૂબ કીર્તન ભજન કર્યા. હરિભક્તો પૂજાના થાળ ભરીને બધા લઈ આવ્યા હતા. માયારામ ભટ્ટ એ પણ ઉત્સવમાં આવ્યા હતા. માયારામ ભટ્ટે મહારાજને કીધું, હો મોટી સભા ભરાઈને બેઠી હતી, હરિભક્તોની પૂજા કરવાની ઈચ્છા હતી, પણ સભા બેઠી છે,
એટલે મયારામ ભટ્ટ મહારાજને પૂછ્યું કે મહારાજ, એક વર્ષમાં 24 એકાદશીઓ આવે છે કે એ બધી કેમ થઈ? એકાદશી ઉત્પન્ન કેમ થઈ? એકમાંથી 24 એકાદશીઓ કેમ થઈ? આવો પ્રશ્ન પૂછ્યો. ભટ્ટજી કે મહારાજ, આ બધું અમે જાણતા નથી. એકના 24 રૂપ અને એના જુદા જુદા નામ, દરેક એકાદશીના શું શું નામ, એની કેવી રીતે પૂજા થાય, એના પતિ ભગવાન થયા છે, ભગવાનના નામ શું? આવો બધો પ્રશ્ન પૂછ્યો મયારામ ભટ્ટે. એટલે શ્રીજી મહારાજ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહેલી જે એકાદશીની રીત એ બધી કહેવા લાગ્યા. હો, બ્રહ્મ વૈવર્ત પુરાણ આપણે ક્યાં સાંભળવા જાવું કે ક્યાં વાંચવા જાવું, પણ એકાદશી વિશે જે શાસ્ત્રમાં લખાણું છે એ મહારાજ સ્પષ્ટ બધી વાત કરે છે. શ્રીહરિ કહે છે, બધા ધ્યાનથી સાંભળો. એકાદશીની વાત કરીએ છીએ યથાર્થ રીતે. શ્રીહરિ કહે, સત્સંગમાં આદિ આચાર્ય રામાનંદ સ્વામી થયા અને શ્રી કૃષ્ણના સખા ઉદ્ધવજી હતા. એ રામાનંદ સ્વામી શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે એકાદશીનું વ્રત કરતા અને ઈ અમારા ગુરુ થાય. મહારાજ કે હો, એ રામાનંદ સ્વામી અમારા ગુરુ. શાસ્ત્રમાં કહેલા અપાર સાધનના બધા જ ફળ એકાદશીમાં રહેલા છે. શાસ્ત્રોમાં કેટલા સાધનો બતાવેલા છે, સિદ્ધિના, વ્રત ને જપ ને તપ ને ઉપવાસ, ઘણું બધું. ચાંદ્રાયણો વ્રતો કરવા, એ બધા જ સાધનનું ફળ એક એકાદશીના વ્રતમાં રહેલું છે. હો મહારાજ કે એકાદશી જેમ તેમ નથી. આપણે ભલે હાવ ઢીલી કરી નાખીએ સમજા ને, પણ એકાદશીનું વ્રત બહુ જોરદાર છે મહારાજ કે. અને વર્ષની બધી જ એકાદશીઓને જે વિધિ પ્રમાણે કરે, ઉપવાસ કરે સંપૂર્ણ, તો એ જીવાત્મા ભગવાનના ધામમાં જાય છે. એટલું પુણ્ય છે. વર્ષની જેટલી આવતી, કેટલાક શુદ્ધ પક્ષની કરે, કૃષ્ણ પક્ષની ન કરે, કેટલાક ઉપવાસ કરે, કેટલાક ચાતુર્માસની એકાદશીમાં ઉપવાસ કરે, બીજી એકાદશીમાં ફરી કરી નાખે. લ્યો, એવું નથી. એકાદશીઓ તો બધી ઉપવાસ કરવા જેવી છે. થાય છે ઉપવાસ તો કરો ને, જેથી ન થાય તેથી જોઈ જાય. શરીર હાલે છે તો ઉપવાસ જ કરો. એકાદશીના કંઈક વિશેષ નિયમ લો તો લ્યો, પણ એકાદશીના ઉપવાસ કરવાનું તો હંમેશનું છે. ભગવાનના ધામમાં જાય. લ્યો, કોટી યજ્ઞ કરાવે, કરોડ ગાયોનું નિત્ય દાન કરે. દરરોજ કરોડ ગાયોનું નિત્ય એક ભાર સોનાનું દાન કરે. તેના કરતા પણ એકાદશીનું વ્રત અધિક છે. કેટલું ફળે વિચાર કરો. અને તે દિવસે આખો દી જોબરાય. ઈ તો કયો જાત જાતની વાનગીઓ બનાવાય. હે જાત જાતની, કેટલી જાતની વાનગી. મેં એક જગ્યાએ ગણતરી કરી હતી, 14 થી 15 જાતની વાનગી. લો, એકાદશીની દિવસે 15 પ્રકારની વાનગી. આ એકાદશી છે કે શું છે? થોડુંક વિચારો. બહુ પુણ્ય છે. ઉપવાસ કરવાના પ્રયાસ કરો, બને ત્યાં સુધી ઉપવાસ કરો. આ કરોડ ગાયોનું દાન કરે દરરોજ, નિત્ય એક ભાર સુવર્ણનું દાન કરે. તેના કરતા પણ એકાદશીનું વ્રત અધિક. કરોડ કલ્પ સુધી તપ્ત કચ્છરાદિક વ્રત કરે તો પણ તેની બરોબર તો થાય નહીં. આવું એકાદશીનું વ્રત છે. વિધિ સહિત જો એકાદશીનું વ્રત કરેલું હોય તો તીર્થ માત્રનું ફળ એને મળે, એક એકાદશીનું વ્રત કરવાથી. મહારાજ કે એની કથા એવી છે, બહુ વર્ષો પહેલા પૂર્વે ચંદ્રાવતી નગરીમાં નાડી જંગનો એક દીકરો હતો, મૂરદાનવ કરીને. દાનવ એટલે અસુર. તપસ્યા કરી, હિમાલયમાં જઈને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા, એની પાસેથી વરદાન મેળવી લીધા. એવી શક્તિને પામ્યો. વરદાન મેળવીને પછી તો અમરાવતીમાં ગયો. અમરાવતી એટલે સ્વર્ગ મળ્યો ને. ઇન્દ્રપુરીમાં ઇન્દ્રની સાથે યુદ્ધ કર્યું અને દેવતાઓ બધાને કાઢી મૂક્યા. રાજા થઈ ગયો પોતે. વરદાન મેળવ્યા
તાકાત મળી જબરજસ્ત. ઇન્દ્રાસન મેળવી લીધું. દેવતાઓ થઈ રહ્યા નવરા, દુખી થયા બધા. પછી બધા દેવતાઓ બ્રહ્માને શરણે ગયા કે અમે તો હેરાન થઈ ગયા, કંઈક કરો. બ્રહ્મા કે મારાથી કાંઈ ન થાય. કાં? તો કે મેં જ વરદાન આપ્યું, મને ખબર નહીં કે આવો નીકળશે કોપાતર, કે લ્યો તમને મારીને કાઢી મૂકશે. મેં તો એને વરદાન આપી દીધા, લ્યો હવે શું કરવું? હવે શિવજી પાસે જઈએ કે. એટલે મહાદેવજી પાસે આવ્યા બધા ભેગા થઈને. મહાદેવજીને બધું દુઃખ સંભળાવ્યું. મહાદેવજી કે હવે બ્રહ્માએ વરદાન આપ્યા છે એ તો મારાથી મોટા કહેવાય, કે લ્યો હું વચ્ચે શું કરી શકું એમાં? શું કરશું? મૂંઝાણા બધા. ભગવાન પાસે જઈએ. પછી વૈકુંઠમાં આવ્યા બધા, હો, બ્રહ્મા અને શંકર દેવતાઓ બધા ભેળા થઈને ગોલોકમાં આવ્યા ભગવાન પાસે, રાધા રમાપતિ પાસે. શ્રી કૃષ્ણને પગે લાગ્યા. ભગવાને કુશળ સમાચાર પૂછ્યા. ઓલ્યા બધા કે કુશળ સમાચાર નથી, કુશળ તઈ તો આવ્યા છે અહીંયા પ્રભુ, હેરાન થઈ ગયા છીએ. દૈત્ય ચડી આવ્યો આ બ્રહ્મા પાસેથી વરદાન મેળવીને. ભગવાન બ્રહ્માને કે કંઈક વિચારીને વરદાન દેવા જોઈએ ને, પણ ઓલો તપ બહુ કર્યું તો મારે દેવું પડે ને વરદાન. હવે ફસાણા લ્યો. પછી ભગવાન ભળ્યા, હો કંઈક કરીએ, હાલો હું હાલું તમારા ભેડો. વૈકુંઠનાથ ભગવાન દેવતાઓને કે ચિંતા ન કરો. દૈત્યને મારવાનો ભગવાને વિચાર કર્યો. દેવતાઓની સાથે ભગવાન ચંદ્રાવતી નગરીમાં આવ્યા. પાંચજન્ય શંખ વગાડ્યો. ભગવાન પોતે જાણે કાળા નાગને જગાડ્યો હોય ને એવું થયું. શંખનો અવાજ સાંભળીને મુરદાનવ આવી ગયો હથિયારો લઈને, અને ભયંકર યુદ્ધ ચાલુ કર્યું. વરદાન હતા, મરે એવો તો હતો નહીં. દેવતાઓ માર ખાઈને બધા ભાગી ગયા. ભગવાન એકલા રહ્યા. હવે એકલા ભગવાન મુરદાનવ સાથે યુદ્ધ કર્યું. 1000 વર્ષ યુદ્ધ કર્યું, મર્યો નહીં. લ્યો તમે વિચારો, હવે ભગવાન યુદ્ધ કરે ન મરે? મુક્તાનંદ સ્વામી કે ન મરે એવું તો નથી, હો, મરી જ જાય. પણ ભગવાને જાણ્યું કે બ્રહ્માના વરદાનને ખોટા ન કરવા જોઈએ ને. હવે ભગવાને એવો વિચાર કર્યો કે બ્રહ્માનું વરદાન ખોટું ન થાય અને આ દૈત્ય મરી જાય એવો કંઈક વિચાર કરવો. 1000 વર્ષ યુદ્ધ કર્યા પછી તો ભગવાન ત્યાંથી ભાગ્યા. હો, જાણે થાક્યા હો ને યુદ્ધ કરીને, ભાગ્યા ત્યાંથી. બદ્રિકાશ્રમમાં જતા રહ્યા. બદ્રિકાશ્રમમાં એક સિંહવતી ગુફા છે, બહુ મોટી ગુફા છે. 12 યોજન નો વિસ્તાર છે ગુફાનો. 12 યોજન, 4 ગાઉનો 1 યોજન થાય એવા 12 યોજન, અને 3 કિલોમીટરનું 1 ગાઉ થાય. હવે ગણતરી તમે કરી લેજો કેટલી થઈ મોટી. 1200 થયા, કેટલા થયા? 12 યોજન છે એટલે 12 ચોક કેટલા થાય? 12 ચોક 47 કે 12 ચોક 48, તો 48 ગાઉની થઈ. એને ગુણ્યા 3 કરો, 48 ગુણ્યા એટલા કિલોમીટરની ગુફા. એટલે જબરી ગુફા, ઘણી બધી એમ. પણ એનો દરવાજો એક જ, અને નાનો વાંકાવરીની અંદર જવું પડે. એક જ દરવાજો, અને અંદર જબરજસ્ત આવડી જબરી ગુફા 48 ગાઉની. ભગવાન એની અંદર ગયા, દોડતા દોડતા. ઓલ્યો વાહે હાલ્યો આવે છે ભગવાનને મારવા. ત્યાં જાતે ભગવાન અંદર જઈને હુઈ ગયા. ઊંઘ આવે તમે વિચાર કરો, વાહે પડ્યો સમજા હથિયાર લઈને. તોય ભગવાનને એક ક્ષણવાર તો નિંદર આવી ગયો. ઊંઘ કરી લીધી ભગવાન. ઓલ્યો ભલે આવે કે. પણ બન્યું એવું, ભગવાન જ્યારે સેજ નિદ્રા કરીને પછી તરત જાગી ગયા. ઓલે તો આવી ગયો પાછો. એટલે ભગવાનને થોડો ક્રોધ થયો એના સામે. છતાંય ભગવાને કઈ કર્યું નહીં. પણ શ્રીહરિએ થોડો ક્રોધ કર્યો ત્યારે તેમની એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. અને એ કન્યા દિવ્ય વસ્ત્ર આભૂષણો ધારણ કર્યા હતા. કોટી કામદેવને લજા પમાડે એવું એનું સ્વરૂપ હતું, સુંદરતા હતી. સૂર્ય ચંદ્ર કરતા પણ અધિક એ તેજસ્વી, અને હાથમાં વિકરાળ ભયંકર એક હથિયાર ધારણ કરેલું
આવી કન્યાને જોઈ અને ઓલ્યો અસુર ભગવાનને મારવાનું ભૂલી ગયો અને કન્યાની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો, મોહ પામેલો. નહીતર શું કામ આવ્યો તો? કન્યાને મારવા. આ શું? ભગવાનને મારવા માટે. પણ આ રૂપવાળી કન્યા જોઈને એટલે મારવાનું તો ભૂલી જ ગયો, એના રૂપમાં મોહ પામી ગયો. અને અસુર બોલ્યો કન્યાની સામે, તું અહીંયા ક્યાંથી આવી છો અને તારા મનમાં શું ઈચ્છા છે? શરમ બધી છોડી દે અને મને તું વર, મારી સાથે લગ્ન કર, તું મને વરવા યોગ્ય છે. ઈ કે તું જેમ કે એમ કરીશ. લ્યો, અસુર કે કન્યાને તું જેમ કે એમ કરીશ, પણ તું મને વર. શ્રીજી મહારાજ કહે છે, ભક્તજનો, એમ નારીનું રૂપ દેખી અને મોહ રૂપી દોરીથી બંધાણો તો ખરો અસુર, મોહમાં ફસાણો અને આંધળો થયો. કન્યા બોલી કે જો હું કોઈ માઈ કાંગલા સાથે વર્તી નથી, મારી સાથે યુદ્ધ કરે, હું સુરવીર છું અને મને હરાવી દે ને એની સાથે હું પરણું, કે એવા સુરવીર સાથે વરવાની મારી ઈચ્છા છે. અભિમાની અસુર બોલ્યો કે હું હમણાં તને જીતી જાઉં. કે લ્યો, બંનેના હાથમાં હથિયાર ભયંકર. થા તૈયાર મારી સાથે લડાઈ કરવા. તમે વિચાર કરો, જેની સાથે લગ્ન કરવા એની સાથે લડાઈ કરાય હથિયાર લઈને? તમે કંઈક વિચારો મનમાં. અને લડાઈ કરો તો કોઈકને હાર જીત થાય, એમ હારે તો મરવાનો જ હોય ને. અને જીત્યો પણ હારે હવે શું કરશે લડાઈમાં, એને એટલું ભાન રહ્યું ને મૂર્ખાને. હો, હવે એના હાથમાં હથિયાર છે અને મારે યુદ્ધ કરવું છે. કાં તો ઈ મને મારી નાખશે ને કાં તો હું એને મારી નાખી. તો વરવાનું લગ્ન કરવાનું રહ્યું ક્યાં? પછી ઈ ભૂલી જ ગયો ઈ મોહમાં અને મંડી પડ્યો એની સાથે યુદ્ધ કરવા. પરસ્પર ભયંકર યુદ્ધ જામ્યું છે અને કન્યાએ તેનું માથું કાપી નાખ્યું. એટલે દેવતાઓ ખુશ થઈ ગયા અને જય જયકાર કરવા લાગ્યા. ભગવાન પણ શસ્ત્ર અસ્ત્ર ધારણ કરી રહેલી અને શોભાના ધામરૂપ એવી જે તરુણી જુવાન કન્યા, એને જોઈને સામે ઊભીથી હાથ જોડીને ભગવાન પ્રસન્ન થઈને બોલ્યા કે તું ક્યાંથી આવી છે? તારા માતા પિતા કોણ છે? ભગવાન જાણે છે છતાં આવું પૂછ્યું. આ અસુરને કોણે માર્યો? આવા પ્રશ્નો ભગવાને કન્યાને પૂછ્યા. ત્યારે કન્યા હાથ જોડીને બોલી, પ્રભુ આપ તો અંતર્જામી છો, બધું જાણો છો. હું તમારી દાસી છું, તમારે શરણે આવેલી છું, તમારી એકાદશ ઇન્દ્રિયોમાંથી પ્રગટ થયેલી છું, માટે મારું નામ એકાદશી છે. આ દૈત્ય ઈ એને પાપે મર્યો, મેં માર્યો એમ નથી કહેતી. હો, તો અભિમાન આવી જાય. ઈ એને પાપે મરાણો છે અને એ મરાણો છે એમાં પ્રભુ તમારો પ્રતાપ છે. હો, એમાં બીજા કોઈનો પ્રતાપ પણ નથી. બધું જાણો છો છતાં અજાણ્યા થઈને પૂછો છો. ત્યારે ભગવાને એને પ્રસન્ન થઈને ઈચ્છિત વર માગવાનું કીધું કે અસુરને માર્યો, માગ કે હું તારા ઉપર ખૂબ રાજી થયેલી છે. એકાદશી કે પ્રભુ હું આપણા ચરણની દાસી છું. હો, દાસી જાણી અને મને વરદાન આપો કે તમારા અંગ છે ને એ ધામથી પણ દુર્લભ છે, એમાંથી કોઈ અંગમાં મને રાખો. અને મારા 24 રૂપ છે, મારા 24 નામ છે, તો 24 રૂપે થઈને તમે મારા પતિ થાઓ, એવું ભગવાન પાસે માગ્યું છે. અને મને વરો, મારા વ્રત ઉત્સવને જગતમાં વિસ્તારો, પ્રખ્યાતિ કરો. એકાદશીના દિવસે પ્રગટ થયેલી છું તો મારું વ્રત કરે બધા, અને વ્રત કરનારને મહાફળની પ્રાપ્તિ થાય, પાપ માત્રથી જીવ છૂટી જાય એવું મારું વ્રત, એનો તમે વિસ્તાર કરો. એમ એકાદશીએ ભગવાન પાસે માગ્યું છે. ત્યારે શ્રી હરિ કહે છે કે તને કયા અંગમાં નિવાસ આપું? વક્ષસ્થળમાં લક્ષ્મીજી છે, ચરણમાં તુલસી છે, હાથમાં આયુધો છે બધા, શંખ ચક્ર ગદા પદ્મા. ભગવાન કે નેત્રમાં તને નિવાસ આપ્યો, જા મારી આંખોમાં. હો, તો એકાદશી છે ને એ ભગવાનના નેત્રમાં રહેલી છે.
અને ભગવાન કે 24 રૂપ ધારણ કરીને તને વરીશ જા અને વિધિ પ્રમાણે તારા વ્રતનો પણ વિસ્તાર ત્રિભુવનમાં કરીશ, કે ત્રિલોકીમાં તારું વ્રત વિસ્તારીશ. એમ કહી અને ભગવાન ધામમાં પધાર્યા છે. માગસર સુધી એકાદશીની દિવસે આ એકાદશી પ્રગટી છે. હો, માગસર મહિનામાં માગસર સુદ એકાદશીની દિવસે એકાદશી પ્રગટી. ભાવ અને બ્રહ્માયતની પૂજા કરી તેનું નામ મોક્ષદ એકાદશી પાડી. હો, મોક્ષદ એકાદશી. અને શ્રી કૃષ્ણ ભગવાન કેશવ નામે એને વર્યા અને દેવ મનુષ્ય વ્રત અને ઉત્સવ વિધિ પ્રમાણે બધા કર્યા. તે દિવસે મોટો ઉત્સવ થયો એકાદશીનો, અને વિધિ પ્રમાણે એકાદશીની પૂજા કરેલી છે.